ओम श्री शक्ति सेवा ट्रस्ट प्रजापति संयुक्त प्रजापति ब्रह्मकुमारी ईश्वरीय विद्यालय अटलादरा वडोदरा खाते फ्री चेकअप केम्पનું આયોજન કરવામાં આવ્યું હતું। વિનામૂલ્યે આયુર્વેદ સારવાર તમામ લોકો લઈ શકે તે માટે આ વિનામૂલ્ય કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં તમામ લોકોએ સહભાગી બન્યા હતા અને વિનામૂલ્યે ચેકઅપ કરાવવામાં આવ્યું। ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ સંયુક્ત પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલય અટલાદરા વડોદરા ખાતે ખેમદાસ આયુર્વેદ પારુલ હોસ્પિટલ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વિનામૂલ્યે આયુર્વેદ સારવાર કેમ્પમાં વિવિધ રોગોના ઉપચાર માટે જેવા કે ચામડીના રોગ, આંખોના દર્દી, પગના ઘૂંટણ તથા પાઇલ્સ, પેરાલિસિસ, મહિલાઓમાં ગર્ભાશય જેવા રોગોના ઉપચાર કરવામાં આવ્યા। તેમજ રોગોને લગતી દવા નિઃશુલ્ક આપવામાં આવી હતી। અંદાજિત 70થી વધુ દર્દીઓએ સારવારનો લાભ લીધો હતો। વધુ સારવાર અર્થે ખેમદાસ આયુર્વેદ પારુલ હોસ્પિટલ ઈશ્વરપુરા દ્વારા બીજા દિવસે વિનામૂલ્યે બસ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવશે। અંતમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અટલાદરાના બીકે અરુણા દીદીએ આશીર્વચન આપી તમામને મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો। ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ સૂર્યનગર સેવાસી વડોદરા વિનુદાદા અંબાડાવાળાના માધ્યમથી 53મો નિઃશુલ્ક આયુર્વેદ કેમ્પ થયો છે। આમ સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમો, વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી। હાજી મેડમ, આજે અહીંયા જે કેમ્પ કરવામાં આવ્યો છે તો આજના કેમ્પનો હેતુ શું હતો અને કેવી રીતના આયોજન કરવામાં આવ્યું, કોના કોના થકી આ કેમ્પ થયો છે? ઓમ શાંતિ। ગુજરાત સ્થાપના દિવસ અંતર્ગત ખેમદાસ આયુર્વેદ હોસ્પિટલના પીઆરઓ દુષ્યંતભાઈ તેમજ ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટના વિનુદાદા અને તેમજ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આ આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। નિઃશુલ્ક કેમ્પ હતો અને જેમાં આશરે 70 દર્દીઓએ લાભ લીધો હતો અને 3 દિવસ અલગ અલગ બીમારીઓ માટે દવાઓ પણ આપવામાં આવેલી હતી અને કાલે પણ એ લોકો બસ લઈને ત્યાં પણ પેશન્ટને લઈ જશે વધુ સારવાર અર્થે। તો આ સુંદર ચિકિત્સા પદ્ધતિનો લાભ સૌ દર્દીઓએ લીધો અને આવા કેમ્પનું આયોજન વારંવાર અહીંયા થતું રહે અને વધુ દર્દીઓ લાભ લે અને બધા પોતપોતાના દર્દની સારવાર કરી શકે એ ઉદ્દેશ્યને અનુલક્ષીને આ નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। હાજી મેડમ, આજે આપણા થકી આયુર્વેદિક હોસ્પિટલમાંથી આપ આવ્યા છે તો આપે સેવા જે આપી છે એ કેવી રીતના કરવામાં આવી છે, કેવા દર્દીઓ આવ્યા હતા? नमस्ते, मेरा नाम है डॉक्टर दिव्या। मैं खेमदास आयुर्वेद हॉस्पिटल पारुल यूनिवर्सिटी में एसोसिएट प्रोफेसर के काम कर रही हूँ। पारुल इंस्टीट्यूट ऑफ आयुर्वेदा एंड रिसर्च खेमदास आयुर्वेद हॉस्पिटल एक निःशुल्क कैंप प्रजापिता ब्रह्मकुमारी सेंटर अटलादरा में आयोजन किया था। यहाँ पे नियर अबाउट 60 to 80 पेशेंट्स आए थे डिफरेंट रोगों के साथ। हमने उनको तपास किया, जिसको ज़रूरत है उनको हमने हमारा अस्पताल बुलाया है। हमने वो पेशेंट्स हमारे पास आएंगे और इसके ये फ्री कैंप का लाभ उठाएंगे। थैंक यू।